અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો પવિત્ર પુરુષોત્તમ મહિનામાં વિશેષ પૂજા અર્ચનાનું અનેરું મહત્વ છે। ભક્તો આ પવિત્ર માસમાં વિધિવત પૂજા કરતા જોવા મળે છે। ત્યારે અરવલ્લીના મોડાસા નજીક આવેલા સાકરિયા ગામના સાંકલેશ્વર મહાદેવ મંદિરમાં 1.25 લાખ શિવલિંગ બનાવી ચિંતામણી પ્રયોગ કરી તેની પૂજા અર્ચના શરૂ કરાઈ છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું સાકરિયા ગામ વર્ષો પહેલા સાકરી નદીના કાંઠે વસેલું ગામ છે। આ ગામમાં આવેલું સાંકલેશ્વર મહાદેવનું પુરાતન મંદિર અનેરું મહત્વ ધરાવે છે। આ મંદિરમાં ભગવાન ભોળાનાથના વાર તહેવાર પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવે છે। ત્યારે હાલમાં ચાલી રહેલા અધિક માસમાં આ મંદિરે રાજસ્થાનથી આવેલા વિશેષ પૂજારીઓ દ્વારા ચીકણી માટીમાંથી 1.25 લાખ શિવલિંગ બનાવવામાં આવનાર છે। ત્યારે રોજના 450 શિવલિંગ બનાવી તેની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરાઈ છે। સાંકલેશ્વર મહાદેવ પણ દરેકની મનોકામના ભક્તની પૂરી કરે છે। અહીં ગાડી હાલમાં અધિક માસ હોવાથી ચિંતામણી પાર્થિવ પૂજાનું પૂજન ચાલી રહ્યું છે। 1.25 लाख पार्थेश्वर चिंतामणि वेदोक्त बीजोक्त मंत्र से महामंत्र जब से बाण बनाए जाते हैं। रोज के 4.25 बाण बनाने का 1 महीने में 1.25 लाख पूरा करने का ये अनुष्ठान इस से है। रोज का अभिषेक के साथ में वेदोक्त मंत्रों के द्वारा ये अनुष्ठान हो रहा है। करियानी रहवासी छूँ। મને શંકર ભગવાન સાંકલેશ્વર મહાદેવ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે, જેથી દર સોમવાર, દર ગુરુવાર, દર શનિવારે હું નિયમિત દર્શન કરવા માટે આવું છું। ગામમાંથી ઘણા માણસો પણ પૂરી શ્રદ્ધાપૂર્વક અહીં આવે છે। આ મંદિરમાં દરેક વાર તહેવાર પૂર્ણ અને સારી રીતે ઉજવાય છે। સાંકરિયા ગામના સાંકલેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરતા હોય। અહીંયા ભક્તો હંમેશા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।